અમદાવાદમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ આવ્યા છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્થાનિકો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે, જેમાં અમિત શાહે પોતાની પત્ની અને દીકરા જય શાહ સાથે પતંગ ઉડાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે। ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। મહત્વની વાત છે કે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ છે પોતાના મત વિસ્તાર છે તેઓ કરી રહ્યા છે। ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવાર અને પોતાના કાર્યકર્તા મિત્રો સાથે છે તેઓ હાલ જે નારણપુરા વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે। ઉત્તરાયણ નારણપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ અને તેમના જે ધારાસભ્યો તેમના મિત્રો છે તેમની સાથે હાલ પતંગ ચગાવતા છે તે નજરે પડી રહ્યા છે। મહત્વની વાત છે કે આજે 3 જગ્યાઓ ઉપર છે તેઓ પતંગ ચગાવવાના છે। ખાસ કરીને ઉત્તરાયણ પર્વની આજે જ્યારે ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ છે તે પોતાના વતન પોતાના જે અમદાવાદ ખાતે પહોંચ્યા છે। નારણપુરા વિસ્તારની વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓના ધાબા ઉપર છે તેઓ પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે। તેમની સાથે તેમના પત્ની પણ છે, સાથે ધારાસભ્ય અમિત ઠાકર પણ છે તેમની સાથે શહેર પ્રમુખ પણ તેમની સાથે જોડાયા છે। મહત્વની વાત છે કે અમિત શાહ આજ ગઈકાલથી 2 દિવસના જે અમદાવાદના પ્રવાસે ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે બીજા દિવસે અમિત શાહ છે તેમના દ્વારા પતંગ છે તે ચગાવવામાં આવી રહી છે। આજુબાજુના ધાબાઓ ઉપર પણ લોકો છે તે તેમને નિહાળવા માટે પહોંચ્યા છે। જે રીતના સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે હાલ પતંગ ચગાવી રહ્યા છે। તેમના પરિવાર અને તેમના જે મત વિસ્તારના જે કાર્યકર્તાઓ જે ધારાસભ્યો છે તેમની સાથે મળી અને તેઓ પતંગ છે તે ઉડાવી રહ્યા છે। મહત્વની વાત છે કે આજે આખા દિવસમાં 3 જગ્યા ઉપર છે તેઓ પતંગ જે છે તે ઉડાવવા જશે અને કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।